પર તડાક મારવાનું કાર્ય શરૂ। હું દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમા અદાણીનો કર્મચારી છું। 2012 થી અમે લોકો અદાણી સાથે જોડાયેલા। ત્યારબાદ 2019માં મારું કામ અને વર્તણૂક જોઈને અદાણી કંપની દ્વારા મને કાયમી પેરોલ પર ભરતી કરવામાં આવેલ। ત્યારબાદ જ્યારે 2020માં કોરોના સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો હતો તે દરમિયાન અદાણી ગ્રુપ દ્વારા અનેક કાયમી કર્મચારીઓને અલગ અલગ વિભાગોમાંથી છાંટીને તેઓનું પરફોર્મન્સ યોગ્ય નથી અને તેઓને 1 નંબર રેટિંગ આપવામાં આવેલું છે આવું કહી તેમની પાસેથી બળજબરીપૂર્વક રાજીનામા લખાવી તેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવેલા। ત્યારબાદ આવું સતત 2020, 21 અને 22 સદંતર 3 વર્ષ ચાલુ રાખવામાં આવેલું। ત્યારબાદ કોઈ યોગ્ય માણસોની ભરતી ન થવાના કારણે કંપની દ્વારા આ પગલાંને રોકી દેવામાં પણ આવેલું અને હવે 2024માં કંપની દ્વારા અનેક વિભાગોને જે કાયમી કર્મચારીઓથી ભરેલું છે તેને કાયમી કર્મચારી વિહોણું કરવામાં આવી રહ્યું છે। તે દરેક કાયમી કર્મચારીઓને બળજબરીપૂર્વક એક હાથે રાજીનામું લખાવવામાં આવી રહ્યું છે ત્યારે બીજા હાથેથી તેઓ કોન્ટ્રાક્ટમાં કામ કરવા માટે બંધાય છે તેવા કાગળ ઉપર સહી પણ કરવામાં આવી રહી છે। કહેવાનો મતલબ કે તે લોકોને કાયમી કર્મચારીમાંથી રોજમદારમાં બળજબરીપૂર્વક નાખી દેવામાં આવી રહ્યા છે। લોકો પહેલા વાત કરવાથી સહેમત ન થવાથી સાહેબોના ટોળા તે લોકોના બ્રેઇન વોશ માટે લગાતાર રાતના 2 વાગ્યા સુધી પ્લાન્ટની અંદર માણસોને રોકી પોતે રોકાય અને બળજબરીપૂર્વક આવી સહીઓ કરાવી રહ્યા છે। લોકોની મજબૂરી છે કે જો કંપની પોતાના પાવરનો ઉપયોગ કરી અમને કાઢી મૂકશે અથવા અમારો પગાર બંધ કરી દેશે તો આવતા મહિને જે એમને EMIના હપ્તા ભરવાના છે, તેમનું ઘરનું ગુજરાન ચલાવવાનું છે, આ તે લોકો કેવી રીતે ચલાવશે? આવા બધા પ્રશ્નો લોકોને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જેના તાબા હેઠળ આવીને લોકોએ મજબૂરીના કારણે આવા કોન્ટ્રાક્ટમાં પોતાના સહમતિ પત્રક ઉપર સહી કરવી પડે છે અને આજની તારીખમાં કંપનીમાં જ્યારે તમે કાયમી કર્મચારીઓ છો અને જે તમને હકો હિસ્સાઓ મળવા જોઈતા હતા તે બધાનું બલિદાન આપી અને એક સસ્તા એવા કોન્ટ્રાક્ટરની નીચે બળજબરીપૂર્વક કામ કરવા માટે મજબૂર થવું પડે છે। માટે જ્યારે આ વસ્તુ અમારી નજર સામે આવી ત્યારે બાકી બચેલા કાયમી કર્મચારીઓ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ હવે અતિની ગતિ છે, માટે આમની સામે સવાલ કરવા માટે આપણે સૌએ સંગઠિત થવું ચોક્કસ જરૂરી છે। જેના અનુસંધાને લોકોના કહેવા પ્રમાણે પ્રમુખ પદ ધારણ કરી અને મારી નીચે બીજા 6 હોદ્દેદારો એમ અમે 7 લોકોની ટીમે એક યુનિયન બનાવવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરેલ। જે યુનિયન બનાવવાની પ્રક્રિયા જે છે, અમારો વિસ્તાર રાજકોટ લાગતો હોવાથી અમે રાજકોટ લેબર કમિશનર શ્રીને અમારી અરજી સબમિટ કરેલી અને અમારી અનાવડત અને યોગ્ય માર્ગદર્શનના અભાવે ખામીઓના કારણે અમે એ યુનિયનને રજીસ્ટર કરતા પાર પાડી શક્યા નહીં। પરંતુ એ કાર્યવાહી જ્યારે ચાલુ હતી તે દરમિયાન કંપનીના મેનેજમેન્ટને આ વસ્તુનો ખ્યાલ આવી જતા કંપનીના મેનેજમેન્ટ દ્વારા કિન્નાખોરી રાખીને બદલાની ભાવનાપૂર્વક કાયદાનો દુરુપયોગ કરીને અમને જે 7 લોકો હતા તે લોકોને બદલીના ઓર્ડર કરી દેવામાં આવ્યા। કંપની દ્વારા ખૂબ જ સફાઈથી સૌથી પહેલા પ્રમુખ પદે દેવેન્દ્રસિંહ ચુડાસમા એટલે કે હું હોવાથી સૌથી પહેલા 6ઠા મહિનાની 1લી તારીખે મારો બદલીનો ઓર્ડર કાઢવામાં આવેલો।
જે મારા હાલના કાર્યક્ષેત્રથી 2300 કિલોમીટર દૂર છે અને મને બોલાવીને આ વસ્તુની જાણ કરવામાં આવેલી તથા મને મેલ દ્વારા મારા ખાતાના અધિકારી શ્રી સચિન ગર્ગ સાહેબ દ્વારા જણાવવામાં આવેલું. ત્યારે મેં તેમને કહેલું કે મારી અમુક પારિવારિક મજબૂરીઓના કારણે હું આ બદલીનો ઓર્ડર બજાવી શકું તેમ નથી, માટે મને જે તે સ્થળે હું છું તે જ સ્થળ પર કાર્યરત રહેવા દેવામાં આવે. પરંતુ તેઓ દ્વારા મને જણાવવામાં આવેલ કે આ તમને ચોઈસ આપવામાં નથી આવી રહી. આ માત્ર કંપનીના હેડ ઓફિસથી આવેલો ઓર્ડર છે, જેની પાલન કરવાની જવાબદારી તમારી છે, નહીં કે હાનાકાની કરવાની. જેથી કરીને મેં 2 થી 3 વખત મેલ દ્વારા મારા અધિકારી શ્રી HR ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રી સ્નેહાશીષ ભટ્ટાચાર્ય સાહેબ મેલ દ્વારા તેમજ રૂબરૂ મળીને પણ રજૂઆત કરેલી કે સાહેબ આ મારા માટે હાલના કારણે જે કારણ મેં દર્શાવેલું તે એમ હતું કે મારા મમ્મી તથા પપ્પા જેમની હાલની તબિયત ઠીક ન હોવાથી મારે ગમે ત્યારે તેમની સારવાર અર્થે ત્યાં એમની પાસે રૂબરૂ જવું પડે એવું છે. પરંતુ એ લોકોનો વલણ એટલો કઠણ હતો કે તેમણે કોઈ મારા પ્રત્યે લાગણીભર્યું વર્તન દર્શાવેલ નહીં અને માત્ર એક જ વાત કહેતા રહેલા કે તમારે બદલીની જગ્યા પર ચોક્કસથી જવું પડશે, એમાં કંઈ ચાલે તેમ નથી, આ ઉપરથી મેનેજમેન્ટનો નિર્ણય છે. ત્યારબાદ મારાથી એમને કહેવામાં પણ આવેલું કે સાહેબ મને કોઈ પણ રીતે એવી શંકા છે કે આપ મને નોકરીમાંથી છૂટો કરવા માંગો છો. ત્યારે આ બંને અધિકારીઓ દ્વારા મને એવું કહેવામાં આવેલું કે તમે બહુ વધારે પડતું વિચારો છો, એવું કંઈ નથી, પણ તમને આ કંપની દ્વારા એક નવો સાહસ કરવાનો મોકો દેવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે 7મા મહિનાની 8 તારીખ આવી ત્યારે મને એક બીજો પત્ર મળેલો, જેની અંદર જણાવવામાં આવેલું કે તમે બદલીની જગ્યા પર આજ સુધી હાજર થયા નથી અને જો આપ આગળના 3 દિવસમાં હાજર નથી થતા તો તમને કંપનીમાં કામ કરવામાં રસ નથી, એવું પત્રમાં લખેલું હતું. અને જો તમે હાજર નથી થતા 3 દિવસમાં તો તમે કંપનીમાંથી છૂટા છો એવું જણાવવામાં આવેલ. જેના અનુસંધાને મેં ફરીથી મેલના માધ્યમથી સાહેબોને જણાવેલ કે સાહેબ મારી મજબૂરી સમજો, આવું તો તમારે શું ખાલી દેવેન્દ્રસિંહનું ત્યાં કામ છે એ મને સમજાતું નથી અને જો કોઈ બીજું યોગ્ય કારણ હોય તો મને જણાવો. પરંતુ તેમના સાઈડથી માત્ર એટલું જણાવવામાં આવેલ કે આમને આગળ કાંઈ ખબર નથી, અમને પણ ઉપરથી ઓર્ડર આવેલ છે, માટે તમારે અહીંયા જવું પડશે. તદુપરાંત 12 તારીખના 4 કંપનીના કર્મચારીઓ મારા ઘરે આવેલ, જ્યાં મારી ફેમિલી રહે છે. જો એ લોકો ધારે તો મને કંપનીના HR ઓફિસના સ્થળ પર બોલાવી અને આ રજૂઆત કરી શકતા હતા. પરંતુ 4 લોકો, જેમાંના એક હથિયાર સાથે આવેલા અને મારા ઘરે આવી અને મને એક એવો પત્ર દેખાડેલ કે હવે તમે કંપનીમાં નોકરી કરતા નથી અને તમે નોકરી મૂકો છો અથવા કંપની તમને છૂટા કરે છે, એવું એ પત્રમાં લખેલ અને એ પત્રમાં મારી સાઇન વારંવાર માંગેલ. પરંતુ મેં એ લોકોને જણાવેલું કે તમે જે પત્ર લઈને આવ્યા છો એ કોઈ રીતે મને સ્વીકાર્ય નથી, માટે આ સાઇન કરવાની મારે થતી નથી. ત્યારબાદ બીજે દિવસે તે લોકોએ રજીસ્ટર રેડી કરી અને 3 થી 4 દિવસ બાદ મને તે પત્ર મળેલો. પરંતુ હું આપને ચોક્કસથી સમજાવવા માંગુ છું કે આ કેવી ગેરવર્તણૂક તેના કર્મચારીઓ સાથે કરવામાં આવે છે કે જે પત્ર મને 12 તારીખે મળ્યો, 12 તારીખે મળતાની સાથે મને એવું એ પત્રમાં જણાવવામાં આવેલું કે 12 તારીખે તમને છૂટા કરવામાં આવે છે અને 13 તારીખે તમારે કંપની દ્વારા જે ફાળવવામાં આવેલું મકાન છે તેને ખાલી કરી દેવાનું રહેશે અને જો 13 તારીખ બાદ તમારા ક્વાર્ટરની અંદર તમારો કોઈ પણ સામાન હશે તો એની જવાબદારી કંપનીની બિલકુલ રહેશે નહીં. શું આપને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ 1 દિવસની અંદર પોતાનું ઘર ખાલી કરીને કંપનીને પાછું આપી શકે? શું આ કનડગત નથી તો બીજું કંઈ છે? તદુપરાંત મારે આપશ્રીને જણાવવાનું કે એ લોકોની કિન્નાખોરી એટલા માટે કહેવામાં આવી રહી છે કે જો એ લોકોને ત્યાં કંપનીમાં ડ્રાય કાર્ગોમાં જરૂર હોય તો
તો તે લોકો મુન્દ્રાથી ડ્રાય કાર્ગો ડિપાર્ટમેન્ટના કોઈ વ્યક્તિને શા માટે ત્યાં નથી મોકલતા? માત્ર દેવેન્દ્રસિંહની જેમને તેમ ત્યાં કેમ જરૂર છે? બીજી વાત આપને જણાવું તો એવા જ લોકો કે જે 7 લોકો યુનિયનના હોદ્દેદાર હતા, એવા જ લોકોની તેમને તમિલનાડુ અથવા ઓડિશા મધ્યે જરૂર પડે છે. આ કોઈ સંજોગ માની શકાય તેવી વાત નથી. તે જ 7 લોકોની બદલી કરવામાં આવી. તદુપરાંત એક અમારી સાથે જોડાયેલા સભ્ય કે જેઓને યુનિયન ચલાવવાનો અનુભવ હોવાથી કંપનીને ખબર હતી કે દેવેન્દ્રસિંહ પછી કદાચ આ વ્યક્તિ યુનિયન બનાવી શકે છે, તો એવી 8મી વ્યક્તિને પણ બદલી કરી દેવામાં આવી, જેથી કાયદાના અધિકારોનો સાથ લઈ અમે જે યુનિયન બનાવવા જઈ રહ્યા હતા તેને એકદમ શ્વાસ રૂંધી નાખવાનું કામ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ કાયદાને એ લોકો એવું જણાવી રહ્યા છે કે અમે કંપનીની જરૂરિયાત હોવાના કારણે આ લોકોની બદલી ત્યાં કરી રહ્યા છીએ. પણ ખરી હકીકત જો આપ સમજી શકો તો એવી છે કે આવા કોઈ સંજોગ ન હોય કે જે 7 લોકો યુનિયન બનાવે છે એ જ લોકોની કંપનીને ત્યાં જરૂર પડે. ત્યારબાદ કોઈ એવી વ્યક્તિ કે જે ત્યાં તમિલનાડુની વતની છે તે કંપનીને રજૂઆત કરે છે કે સાહેબ દેવેન્દ્રસિંહને તમે ત્યાં મોકલો છો, એનાથી સારું રહેશે કે તમે મને ત્યાં મોકલો, કારણ કે અહીંયા જે નોકરી હું કરી રહ્યો છું તે મારી મજબૂરી છે. પરંતુ જો આપ તમિલનાડુ મને મોકલો છો તો હું મારા પરિવાર સાથે રહીને મારી નોકરી કરી શકીશ, મને આત્મસંતોષ મળશે તથા મારા પરિવારમાં જે અત્યારે તકલીફો ચાલી રહી છે તેનું પણ નિવારણ થઈ જશે. આમ કરવાથી કંપનીનો હેતુ સધાઈ જશે, દેવેન્દ્રસિંહને એની તકલીફથી છુટકારો મળશે, ઉપરાંત મને પણ મારી તકલીફથી છુટકારો મળશે. પરંતુ તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવેલ, તેને ચોક્કસથી એવું કહેવામાં આવેલ કે હવે જ્યારે ત્યાં જગ્યા બહાર પડશે ત્યારે ચોક્કસથી આપને જાણ કરવામાં આવશે. આ કહી દીધા બાદ મારી પછી બીજા અમુક લોકોની કરાઈકલ પોર્ટ ખાતે બદલી કરવામાં આવી, પરંતુ જે વ્યક્તિએ વિનંતી કરેલી તે વ્યક્તિનો આ વખતે પણ વારો લેવામાં ન આવ્યો. કારણ કે એ લોકોને માત્ર ને માત્ર કિન્નાખોરી જ રાખવી હતી. તદુપરાંત હું આપને જણાવું કે કંપની પાસે પોર્ટલ છે, એ પોર્ટલની અંદર જે કોઈ દેશના અદાણીના વિભાગોમાં કોઈ પણ પ્રકારની ભરતી બહાર પડે છે તો તે ત્યાં બતાવવામાં આવે છે. બધા લોકોને જે અદાણીના કાયમી કર્મચારી છે એને દર શનિવારે કેરિયર વિધિન નામના ઈમેલ આઈડીમાંથી મેલ આવે છે. જો એ ભરતી જે તે વ્યક્તિને લાગુ પડતી હોય તો તે વ્યક્તિએ તેની અંદર પોતાની એપ્લિકેશન નાખવાની હોય છે. ત્યારબાદ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે અને જો તેઓ સિલેક્ટ થાય એમની મરજીથી તો તેઓને તે જગ્યા પર ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ આ વખતે જ્યારે તે લોકોને કિન્નાખોરી રાખવાની અને બદલાની ભાવના પૂરી કરવાની વાત હતી ત્યારે આવું કંઈ આયોજન કરવામાં આવેલ નથી. માત્ર સીધા દેવેન્દ્રસિંહને ટાર્ગેટ કરીને દેવેન્દ્રસિંહની જ બદલી કરવામાં આવેલ અને દેવેન્દ્રસિંહનો કાંટો કાઢી અને ત્યારબાદ એમની સાથે જે સંકળાયેલા યુનિયન બનાવનાર વ્યક્તિઓ હતા તેઓ સાથે કિન્નાખોરી રાખી તેઓની બદલી કરી અને તેઓ લોકોને રસ્તામાંથી હટાવવાનો કારસો રચવામાં આવેલ. ત્યારબાદ મારી સાથેના બીજા 2 વ્યક્તિ કે જેઓને પારિવારિક સમસ્યાઓના કારણે ત્યાં હાજરી દઈ શકાય તેવું શક્ય બન્યું નહીં, માટે તેઓને પણ આજની તારીખમાં એવો પત્ર આવી ચૂકેલ છે કે જો આગલા 3 દિવસમાં તેઓ હાજર નથી થતા તો તેઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે અને શક્ય છે કે આજ અથવા કાલમાં તે છૂટા કર્યાનો પત્ર પણ આ બંનેના ઘરે પોસ્ટ દ્વારા મોકલી દેવામાં આવશે. તદુપરાંત હું આપને જણાવું કે કંપનીનું ખાતું કેટલું ડામાડોળ છે. મારી સાથે રહેલા અનુપભાઈને HR ડિપાર્ટમેન્ટમાંથી એવો ફોન આવે છે કે તમે કંપનીનું ક્વાર્ટર હજી ખાલી કરેલ નથી. ત્યારે અનુપભાઈ દ્વારા તે વ્યક્તિને જણાવવામાં આવેલ કે હવે તમે શું કંપનીમાંથી કાઢ્યા બાદ મને મારા પોતાના જ મકાનમાંથી તમે બહાર કાઢશો? હકીકત એવી છે કે અનુપભાઈ વ્યક્તિ જે છે તે કોઈ કંપનીના રહેઠાણમાં રહેતા નથી, તે પોતાના માલિકીના મકાનમાં મુન્દ્રામાં રહે છે. તેમ છતાં આ ડામાડોળ તંત્ર દ્વારા તેઓને એવી રજૂઆત કરવામાં આવે છે કે તમે આજ દિવસ સુધી મકાન ખાલી કેમ નથી કર્યું. આપ સમજી શકો છો
કે દિવસે ને દિવસે પ્રગતિ કરતું અદાણી જૂથ, જેની કાર્યશૈલી એટલી નીચા સ્તરે આજની તારીખમાં જઈ રહી છે કે જેની કોઈ સીમા નથી. અદાણી ગ્રુપના અધિકારીઓ દેશ આખામાં ભરતી માટે ફરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ યોગ્ય કેન્ડિડેટ મળતો નથી. એનું કારણ છે કે જ્યારે પણ તેઓ ભરતી માટે જાય છે, કેન્ડિડેટ માત્ર એક સવાલ કરે છે કે સાહેબ, અમે સાંભળીએ છીએ કે તમે વર્ષ 2 વર્ષ અમને ભરતી કરી અને કોન્ટ્રાક્ટમાં નાખો છો અથવા 1 નંબર રેટિંગ આપીને છૂટા કરો છો, તો શું અમારી જોબ સિક્યુરિટીની કોઈ ગેરંટી આપ લો છો? ત્યારે જે ભરતી કરવા ગયેલા અધિકારીઓ છે તેઓ પણ ચિઠ્ઠીના ચાકર છે, તેમના હાથમાં પણ કંઈ હોતું નથી. આ વસ્તુનો જવાબ એમની પાસે ન મળતા કોઈ યોગ્ય વ્યક્તિ અદાણી ગ્રુપમાં આજની તારીખે ભરતી થવા પણ તૈયાર નથી. તો આપ સમજી શકો છો કે આ ખાતું કેટલું ડામાડોળ થઈ રહ્યું છે. જે ગૌતમભાઈ અદાણી સાહેબ વિશે જૂના કર્મચારીઓ પાસે મેં વાત સાંભળેલી છે તે પ્રમાણે ગૌતમભાઈનો જે સ્વભાવ છે તે કર્મચારીઓને મળીને અંદર શું ચાલી રહ્યું છે તેની વિગતો લઈ તેનું સમાધાન કરી અને લોકોને એક સારું વાતાવરણ કામ કરવા માટે મળી રહે તેવા પ્રયત્ન કરનાર વ્યક્તિ શ્રી ગૌતમભાઈ અદાણી છે તેવું મને જણાય. મારું માનવું એવું છે કે કદાચ ગૌતમભાઈ અદાણી સાહેબને આ જે પગલાં લોકલ લેવલ પર લેવામાં આવી રહ્યા છે તે ખબર પણ ન હોય. માટે હું આપના માધ્યમથી મારો અવાજ ગૌતમ સાહેબ સુધી પહોંચાડવા ચોક્કસથી માંગી કે સાહેબ, હજી પણ સમય છે, તમે આ લોકોને રોકો, પાછા વાળો. તમારી નામના જે બની છે એને ટકાવી રાખવા માટે આ પગલું ભરવું ખૂબ જરૂરી છે. નહીં તો ટૂંક સમયની અંદર જે લોકોની અંદર આપના વિરોધમાં આક્રોશ વધી રહ્યો છે તે કદાચ આપના વળતા પાણી માટે જવાબદાર બની શકે તેમ છે. માટે હું આપને ફરીથી વિનંતી કરું છું, અમારી સાથે જે થઈ રહ્યું છે તેમાં મધ્યસ્થી કરી ચોક્કસથી વિગતવાર બધી માહિતી મેળવી અને યોગ્ય કાર્યવાહી કરી અને અમને અમારી જે નોકરી કરવાની ગણતરી છે તેના માટે સક્ષમ કરો. અમને અમારી નોકરી કરવા દો. અમે કોઈ આંદોલનકારી નથી, અમે કોઈ બળવાખોરો નથી. અમે આજ સુધી માત્ર ને માત્ર આપશ્રી કેવી રીતે આગળ વધો તથા અમારું કામ કેમ ખૂબ સારી રીતે કરી શકીએ એના માટે પ્રયત્નો કરેલા છે. માણસોએ આપના માટે 15 વર્ષ, 17 વર્ષ, 25 વર્ષ સુધીની જિંદગી ખપાવી દીધી છે. ત્યારે જ્યારે બદલા રૂપે આજે માણસોને નોકરીમાંથી છૂટા કરવામાં આવે તો આપ સમજી શકો છો અમારા મનની વેદના કેવી હશે. આજે જે બનાવ અમારી સાથે બન્યો છે તેનાથી અમે લોકો ચોક્કસ આઘાતમાં છીએ, પરંતુ અમારી સાથે સાથે અમારા પરિવાર ઉપર પણ ખૂબ જ નકારાત્મક પ્રભાવો પડેલા છે. આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે હાર્ટ એટેક જેવી બીમારીના કારણે લોકો હાલતા અને ચાલતા પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, જ્યારે અમે લોકો તો ખૂબ જ તણાવભર્યા વાતાવરણમાં 1.5-2 મહિનાથી જીવી રહ્યા છીએ. જો અમારી સાથે અથવા અમારા પરિવાર સાથે અથવા તો જે લોકો અત્યારે ડરના સાયામાં નોકરી કરી રહ્યા છે એવા કોઈ પણ વ્યક્તિ સાથે અગર કંઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો ચોક્કસથી આપના નામ ઉપર કાળી ટીલી લાગવાની સંભાવના રહેલી છે. માટે આવું ન બને તે માટે આપને આગ્રહ કરવામાં આવે છે મારા તરફથી કે કૃપા કરીને લોકોને સગવડ ભર્યું અને વ્યવસ્થિત કામ કરવાનું વાતાવરણ પ્રદાન કરો, જેથી કરીને કોઈ પણ અડચણ કે વિવાદ વિના લોકો પોતાના કામમાં પુરવાયેલા રહે, નહીં કે કંપની સામે વિરોધમાં. આટલું જ મારે આપશ્રીને કહેવાનું છે. તેમજ જે સરકારી અધિકારીઓ છે, જે કાયદાના ઘડવૈયા છે, દેશની અંદર જે લેબર લોના નામે, લેબર મિનિસ્ટ્રીના નામે જે વિભાગો કાર્યરત છે એવા અધિકારીઓશ્રીને મારે કહેવું છે કે જે કંપની દ્વારા અમારી પાસેથી પત્રોમાં લખાણ કરાવીને લેવામાં આવે છે એનું સંજ્ઞાન લ્યો કે શું એ યોગ્ય છે ખરું. આજે દરેક વ્યક્તિ આપ સમજો છો કે બેકારીના કારણે નોકરીઓ શોધી રહ્યો છે, ત્યારે કંપની દ્વારા જે કોઈ કાયદાઓ નિયમો એ લોકોને બતાવી લખી અને સહીઓ કરાવવામાં આવે છે, મજબૂરીના કારણે ચોક્કસથી પબ્લિક નોકરી મળે છે. આટલો જ સ્વાર્થ જોઈ
કંઈ પણ વાંચ્યા વિના સહી કરે છે, એમાંના અમે લોકો પણ છીએ. જ્યારે અમને એક કાયદો 6 નંબરનો જે અમારા એપોઇન્ટમેન્ટ લેટરમાં લખીને આપવામાં આવેલો છે તે એવી રીતનો છે કે કંપનીને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કંપની દેશના કોઈ પણ યુનિટમાં, કોઈ પણ વિભાગમાં અમારી બદલી કરી શકે છે, તેની સત્તા ધરાવે છે. ચોક્કસથી અમે માનીએ છીએ કે એમને સત્તા છે, પરંતુ એ સત્તા બદલો લેવા માટે, કિન્નાખોરી રાખવા માટે અથવા કોઈ વ્યક્તિને પછાડવાના હથિયાર તરીકે જો વાપરવામાં આવે તો આ કદાચ પણ ઉચિત કહેવાય નહીં. માટે જે અપોઇન્ટમેન્ટ લેટર એ લોકો સાઇન કરાવે છે એને પણ તમે મંગાવો, એના ઉપર તમે વિશેષ અધ્યયન કરો, અધિકારીઓને જણાવો કે આનો રસ્તો શું નીકળી શકે. ચોક્કસથી એમને કોઈ બીજા પ્લાન્ટ ઉપર જરૂર હોય, લોકોની જ્યારે સહમતિ હોય ત્યારે કોઈ વાંધો નથી. અને હું આપને જણાવું તો આગળના સમયમાં પણ જ્યારે પણ અદાણીએ મ્યાનમારમાં પોર્ટની ખરીદી કરેલ ત્યારે પણ મુન્દ્રા મધ્યથી અને દેશ આખામાંથી અમુક પ્લાન્ટમાંથી જે લોકો સ્વૈચ્છિક રીતે જવા માંગતા હતા તેવા લોકોને બદલી કરેલ અને લોકો હસતા મુખે ગયેલા. ત્યારબાદ તાંજાનિયા પોર્ટ, ત્યાં પણ લોકો હસતા મુખે ગયેલા. પરંતુ જે આ બદલાની ભાવના રાખી, કિન્નાખોરી રાખીને બદલીઓ કરવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી. જ્યારે કોન્ટ્રાક્ટમાં ના જવાની વાત રાખતા લોકો કે જે મેનેજમેન્ટથી દબાયેલા હતા, પોતાની જવાબદારીઓથી દબાયેલા હતા, તેમ છતાં હિંમત કરીને તેમણે કહેલું કે અમારે કોઈ પણ પ્રકારે કોન્ટ્રાક્ટમાં જવું નથી, પણ તેમ છતાં બળજબરીપૂર્વક તે લોકોને નોકરીમાંથી કોન્ટ્રાક્ટ ન સ્વીકારતા કાઢી નાખવામાં આવેલા. એવા લોકોના કાયદેસરના કેસ આજની તારીખમાં લેબર ઓફિસમાં ચાલી રહ્યા છે. પણ આપ સૌ જાણો છો કે આપણી કાયદાકીય જે પેટર્ન છે એ 100% ધીમી છે. તેમ છતાં અમને કાયદા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અમે અમારાથી થતી બધી કાયદાકીય લડત, બધી રજૂઆત ચોક્કસથી કરશું. પરંતુ હું ફરીથી ગૌતમભાઈ સાહેબને જણાવવા માંગુ છું કે આનાથી માત્ર ને માત્ર કંપનીની બદનામી થશે, લોકો કામ જે કરી રહ્યા છે તે ડિસ્ટર્બ થશે, એની અસર કામ ઉપર, આપના ઉદ્યોગ ઉપર, આપની વૃદ્ધિ ઉપર ચોક્કસથી પડશે. માટે આવા બધા પગલા ભરી રહેલા લોકોને તમે અટકાવો, એ લોકોને આના માટે મજબૂર ન કરો. તો મારી સાથેના કર્મચારી અને આપની સૌની પ્રગતિ ચોક્કસથી થતી રહે, એ જ મારો હેતુ છે. નહીં કે મારે કંપનીને કોઈ રીતે બદનામ કરવી છે, નથી મારે કોઈ કંપની પાસેથી પૈસા ખાવા. મારો એક નિર્દોષ પ્રયાસ છે કે જે લોકો સાથે ખોટું થયું છે તેને ન્યાય મળે. તેમજ હું મારી સાથે જે કામ કરી રહેલા લોકો કે જે લોકો આજે અંદર છે, જે લોકોએ મને સમર્થન આપેલું, તે લોકો મને ફોન કરી રહ્યા છે કે અમે તમારી સાથે છીએ, પરંતુ મજબૂરી અમારી તમે સમજો છો કે અમે તમારી સાથે ખુલીને આવી શકતા નથી. કોઈ વાંધો નથી, તમારી ભાવનાઓ, તમારી લાગણીઓ, તમારા આશીર્વાદ મારી સાથે છે, જે મને હિંમત આપી રહ્યા છે. અને આજે આપની હિંમતના કારણે હું શ્રી ગૌતમભાઈ સાહેબને આ પ્રેસ મીડિયાના માધ્યમથી મારી વાત રાખી શકું છું. તેમ છતાં હું માનું છું કે માત્ર અદાણી નહીં, કચ્છ, ગુજરાતની અંદર આવેલા આવા બધા ખાનગી એકમોમાં ચોક્કસથી આવા કારસ્તાનો થતા હશે. માટે બીજી કંપનીના પણ દરેક કર્મચારીઓને હું જણાવવા માંગુ છું કે મારો નંબર હું અહીંયા દર્શાવી રહ્યો છું. જો આપની સાથે આવું કોઈ પણ વર્તન થતું હોય તો ચોક્કસથી મારો સંપર્ક કરજો. અને ઝાઝા હાથ રળિયામણાના સ્વરૂપે આપણે સૌ ચોક્કસથી આપણી વાત સિસ્ટમ સુધી પહોંચાડશું, જે તે કંપનીના અધિકારીઓ સુધી પહોંચાડશું અને આપણને ચોક્કસથી ન્યાય મળશે એવી આશા સાથે આપણે આગળ વધશું. અને કલેક્ટર શ્રી સાહેબ સાથે જે રજૂઆતમાં વાત થઈ તે પ્રમાણે સાહેબે બાંયધરી લીધી છે કે કંપનીના મેનેજમેન્ટ સાથે તેઓ વાત કરી અને કોઈ યોગ્ય નિકાલ કરાવી આપશે. અને આપણે સાહેબશ્રીને ચોક્કસથી જણાવેલું છે કે જો આવનારા દિવસોમાં આનું કોઈ યોગ્ય પરિણામ નથી આવતું તો ચોક્કસથી અમે માફી માંગીને કહીએ છીએ કે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આ ન્યાયની લડાઈને આગળ ધપાવવી પડશે, જે કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય નહીં રહે.
પરંતુ જો આનો રસ્તો એ પહેલા કરી નાખવામાં આવે તો ખૂબ સરસ કહેવા છે. બસ આટલું જ. આપનો જ દેવેન્દ્રસિંહ ચુડાસમા. જય હિન્દ, જય ભારત.